બટા રોમાં સાના રહી જાવ મારતા પડે મૂકી વઈ ગયા હું કરી છી ને વગર એ બટા રોમાં તમારા હાટું નવી માં લઈ આવીશ આવું બોલો બાપા અત્યારે તમે અજે બા કાલ જ્યાં તો તમે નવી માની કરો તો હવે આમ જો બટા આપણે જે ગામમાં વ્યવહાર નથી અને આપણા ઘરે કોઈ આવશે નહીં આમ જો આપણે સા પાણી હાથે જ બનાવવો પડશે હમણાં કોઈ મહેમાન આવશે ને કોઈને સા પાણી પાવા જઈશે જાઓ બટા તમે સા બા બનાવો જાઓ હાલ પેલા હાલ બોલી હવે સાની રહી જા બટા એટલે હુવાનું હે પણ તારો બાપ આખી રાત પાણી વાળ્યું બાપ નામ ભાઈ તારો બાપ ન્યા લોકાએ જવાનું ન્યા હુઈ જતો નહીં પણ ઈ ભૂતિયાન વહુ ને આજ જ મરવાની થયું લે જો તને કહું કેટલા વાગ્યે હું આવ્યો ખબર 4:30 વાગ્યે આવ્યો બોલ ઈ જ્યારે આવ્યો ત્યારે મોડું થાય હાલ આ તૈયાર થઈને જ બેઠો અને ન્યા હુઈ જતો નહીં આબરૂ ના કરી સાહેબ હાય એ બાપ ને મુખી એડી આવે મને જાવું એમ ન થાત એ દાદા આમ જોતો આ નળ દે ને મારા દીકરા મારા ને એટલે આમ જો જેમ પાણી દે ને એમ બગાડે કરે એ આ ઓલો રૂખડો આમ તો ચાલુ છે એમ ના બોલ લે એ હું શું કહું આ જેસ્યા ન થવાનું કાકા હા એટલે કેતો જ તો હાજે હાથ પાય એટલે જયશા એ જયશા આજીત બંગાયું ખાતો એટલે એ તારે આવડ નથી લોકાઈ ક્યાં લે કે ક્યાં કાલ કીધું તું એટલે ભૂલી ગયો એટલે હા એટલે ભૂતિયા ને ઓલી જાની લેતોય જા ટુવા આ એટલે ભૂલ કડક છે હવે હાલો લુંગી હાલે ને હાલે હાલે બધું હાલે ભાઈ એ હાલો હાલો ચાલો તમાર બા મારી દીકરી સવારની હવે એક બીડી બેઠી છે એક બીડીનો તાપ તો મારવો જોઈશ હો આજ પણ મારા દીકરા ગોબરો ની કેમ બેહવાય કઈ નો આયા ક્યાં વહી જઈશ હાલો નહીં મોડું થાય લ્યા એલા ટુવાલ લઈને શ્યાં નાવા ઉપડ્યા લ્યા નાવા ન જતા લ્યા આને હમદારી લા તું લોકાએ જાય કાકા લોકાએ શું હે લોકાય એટલે એ મરી ગયા હોય ને અહીંયા કાઈને જવું પડે તને ખબર પડે હે કઈ અહીંયા જઈને શું કરવાનું અહીંયા જઈને રોવા રોવાનું હે હા અહીંયા આપણે કઈ કેદ નહીં રોવી તો એટલે બધાય રોતા જ હોય એટલે તું એટલે આની હારે ક્યાં લપ કરો આપણે હાલો લ્યા એ મારે આવું છે અહીંયા સા પાણી પાય સા પાણી તો પાય ખાવાનું દે હે અને બીડીયું આપશે કે નહીં આપે બીડી હોય પણ આમ જો અહીંયા જઈને કઈ ગાંડા નો કાઢતો લઈ જાવી ગાંડા નહીં કાઢું સાનમુ નો બેહીશ આ તો હાલ. દાંત નો કાઢતો ને એક ચાપટી છેડા કાઢ નાખી અહીંયા જઈને દાંત કાઢશે તો આબરૂ કાઢશે આપી દાંત ને કાઢ દે આમ હાથ રાખીશ આ તો બસ. ટુવાલ લેતો હોય ટુવાલ કાકા ઈમ નામ ક્યાં આવે છે તમાર બાપ માર ટુવાલ તો હે નહીં એક એ ઈ આગળ જઈને લઈ લી જાય આમ જો બટા દીવો બીવો હરગાવો અને અગરબત્તી બગરબત્તી કરો અને હું જાઉં છું અંદર બોલીને કહી દઉં સાનું જો મહેમાન હાલ્યા આવે છે હા બાપુ હાલે આ અગરબત્તી હરગાય તો હું દીવો હરગાઈ દઉં એટલે હાલો તમારો ડો પાપા પગલી માંડ્યા એમ નહીં પોજી ખાય એ પણ આની જે ટુવાલ લેવા જવાનું કાકા એટલે ઈ ક્યાંક મોર થી કઈક લઈ લઈશું હાલ ને ભાઈ આ ઈ વાત તારી સાચી હાલો નો 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 લગભગ મોડું એટલે પણ તારો બાપ ઈ કોક ની હાડી ને શું કરવી તારે તમારે ટુવાલ હે મારે થઈ જાય ના ટુવાલ જેવું આ ગાંડો મુઓ લ્યા ઓલો ગાડી વાળો તારો બાપ કાઈ નહીં હરતા પાછી મેકી દીશું એટલે હા નહીં હા પહેલા મહેમાન આવે એટલે કોંગરા કરાવજે મહેમાન આવે છે જો રામ મને કેમ પગે લાગ્યો લગભગ એને રિવાજ છે
અમારો દીકરો ક્યારે તરાય છે કરશો પાછો દે થારું ને હમણાં બીજા મહેમાન આવી જાય છે. જોશિયા મુવા હરતો જ કરશું આપ્યો. આ બાજુ મશીન લાગે. પહેલા બધું પલ્લી ગયું, હવે દીવો નહીં હરગે. પહેલા ક્યાંથી હરગે આ મશીન ને બધું ઓલવી નાખ્યું. રેવું રૂ લેતો આવું. આઈ મેં તો આબરૂ ના કીધા તે તો. તે આને કેવાય લાફો ન મારે. બસ દીવો ઓલવી નાખ્યો આનું શું કરવું? એ બંધ હાલો. અને સમજો હવે કાંઈ એવું ન કરતો ત્યાં જઈને ગાંડા ન કાઢતો. અને દાંત તો કાઢતો જ નહીં. એ રામ રામ. તે શું થયું તું ડોશમાં ને? એ ડોશમાં હવારમાં પાણી ભરવા જાતા હતા હવેડે. તેમાં ખુરડા ખુરડા બાજ્યા. તે ડોશી આવી ગયા વૈસી. તે ગોથું માર્યું ને તે ડોશી વહી ગયા હવેડામાં. તે મરી ગયા. હા તે મરી ગયા. અરે એટલે હાલે ઓલા ખોટિયા પાઈ ડોસીને શું ખાવું? એ પાણી ભરવા ગયા તા એમ તો કે છે. છે પાણી ભરવા ગયા હતા. હા તે તો બીડી બીડી કાંઈ છે જ નહીં. જો બીડી લેતો હો. બીડી વેચતા ભૂલી ગયા. આની શું કરવું બોલ? ખોટા લાયા. મારા જેની બરાબરી છે ને વહી ગઈ. ખાવાની નથી પીતી કાકા. એ આલ્યો બીડી બીડી હરગાવ. તમારે પીવી એક તું પીને ભાઈ. અમારે છા હોય ને તોય હાલે. સા પીવો પણ માગી નથી શકતા. લાઈને સાનું કહી દઉં. એ ફૂલી બટા સા લેતી આય. હા હે હવે મેટર સમજાણી. મારા દીકરા લોકાઈના બાને મને સોડે જોવા લાયા છે. પણ કાંઈ વાંધો નહીં, જેવી હોય ને એવી ગમાડી લેવી. પણ આવડે પેલા કીધું હોત ને તો નવા લુગડા પહેરી લેત. હવે આમ જો મને તમાર સોડી ગમી. કિની સોડી. કોઈની નહીં. બા વૈજા ને તેદુનો થોડો ગાંડે જેવો થઈ ગયો. લે હાલે એક તો સોડી જો બોલાવે ને પાછા પૂછે કેની સોડી. મારા રોકડાનો ફોન આવ્યો. મારે લગભગ મગનાનો ફોન આવ્યો. મારા ભાઈ સગનાનો જ ફોન આવ્યો. તું સોડી શું આવ્યો હે? હા તે તમે બોલાયો તો આવું નહીં. એલા દેવલા કા પણ આય તો. એટલે બાપુ શું રેડું નાખે? શી ખબર નકી ઓલે કઈ ફવાડા કર્યા ચાલ તો. એલા ઘોડો. એ બાપુ શું થયું? અરે મારા જેનો એમ કે છે કે મને તમારી સોડી દ્યો. મોહનિયા એ મારા બા મરી ગયા છે, તારે મારી લગન કરો છે. ઉભો બેઠો. એ પહેલા અહીંયા ધોઈ તો ખાયો કર. શું થયું બાબા? અરે મારા જેનો આ ભા મરી ગયા છે એમ કે તમારી સોડી મને દ્યો. એ જા. અરે ખમરા રે દીવો ઓલવી નાખ્યો.